શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. એમાં પહેલો યમનાષ્ટક આપણે કાલે યમનાષ્ટકને વિરામ આપ્યો. આજે બીજો બાલબોધ ચાલુ કરીએ. બાલબોધ એ ષોડશ ગ્રંથમાં બીજું સ્થાન છે. બાલબોધ ગ્રંથની રચના મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1550માં પુષ્કરાજમાં કરેલી હતી. 84 વૈષ્ણવની વાર્તા 57મી ભાવપ્રકાશ પ્રમાણે આ બાલબોધનો ઉપદેશ અંબાલાના નારાયણદાસ કાયસને સ્વયં શ્રી મહાપ્રભુજીએ દ્વારકામાં કરેલો હતો. નારાયણદાસના પિતા કાર્યાલયમાં નોકરી કરતા હતા, પરંતુ નારાયણદાસને જુગાર રમવાની લત લાગી હતી. તે કારણે તે ઘર છોડીને એમને ભાગી જવું પડ્યું. ભટકતા ભટકતા તે દક્ષિણમાં પહોંચ્યા અને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી બાળકોને ભણાવવાનું કામ કરતા હતા. એક દિવસ કૃષ્ણદાસ મેઘને કહ્યું કે તમે આ બાળકોને મારો છો કેમ? અને પછી એમને એ બધું અનુકૂળ ન આવ્યું અને પછી અંતઃકરણમાં બોધ ન થયો. એટલે એમણે કહ્યું કે મહાપ્રભુજી, ऐसी कृपा करो जो संसार को सुख दुख कछु मुको बाधा न करे, અરુચિત ઠાકોરજી કે ચરણારવિંદમય લગ્યો રહે. એટલે કે મહારાજ, આટલા દિવસ આપની પાસે રહ્યો, પરંતુ મારા અંતઃકરણમાં બોધ ન થયો. તો એવી મહાપ્રભુજી કૃપા કરો જેથી સંસારનું સુખ દુઃખ કાંઈ મને બાધા ન કરે અને ચિત્ત પ્રભુના ચરણોમાં લાગેલું રહે. એવી નારાયણદાસની વિનંતીથી મહાપ્રભુજીએ તેને પોતાનું ચરણામૃત આપ્યું અને તેમને આ બાલબોધ ગ્રંથનો ઉપદેશ કર્યો. બાલબોધમાં સર્વ સિદ્ધાંતના સંગ્રહ રૂપે નિરૂપણ છે. ભિન્ન ભિન્ન સિદ્ધાંતોના સાધનોનું તેમજ ફળોનું એકવાર બરાબર જ્ઞાન થઈ જવાથી પુષ્ટિજીવને અન્ય માર્ગો પર ભટકવાનો ભય રહેતો નથી. મનુષ્યના મનમાં અગણિત કામનાઓ હોય છે, પરંતુ વિદ્વાનોએ 4 પુરુષાર્થના રૂપમાં તેનું વર્ગીકરણ કરેલું છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સ્થૂળ અર્થમાં તેને ક્રમપૂર્વક કર્તવ્ય, સંપદા, પ્રેય અને શ્રેય કહી શકાય. જીવનમાં જોવા આવતી દરેક પ્રકારની કામનાઓનો આ 4 પુરુષાર્થમાં સમાવેશ થઈ જાય છે. બાલબોધ ગ્રંથમાં વૈદિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોનું નિરૂપણ કરવામાં ઈચ્છ્યું નથી. તેનું તો સર્વ નિર્ણયમાં જ સ્પષ્ટતાથી કથન થઈ ગયેલું છે. આ બાલબોધ ગ્રંથમાં સર્વ સિદ્ધાંત સંગ્રહનો ઉપદેશ કરેલો છે. આત્મસમર્પણ કરવાથી જીવાત્માનું તદીયપણું સુનિશ્ચિત રીતે અવશ્ય સિદ્ધ થાય છે. એ જ આ બાલબોધ ગ્રંથમાં સમજાવ્યું છે. પહેલો શ્લોક: નત્વા હરિ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય બદામી સુવિનિશ્ચિતમ. સદા આનંદરૂપ હરિને નમીને સારી રીતે વિશેષ કરી નિશ્ચય કરેલા સર્વ સિદ્ધાંતના સંગ્રહને બાળકોને માટે કહું છું. બાળ કે વૃદ્ધ, અજ્ઞાની કે જ્ઞાની વગેરે તમામ અવસ્થામાં અને સર્વકાળ દરેકનો સ્વાભાવિક ધર્મ એ છે કે જે હરિને નમન કરવું. માટે પ્રથમ હરિને નમન કરી નિશ્ચય કરેલો સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કહે છે. ગ્રંથમાં પોતાનો ઈષ્ટ સિદ્ધાંત બતાવ્યો નથી, કારણ કે આ સિદ્ધાંતો બાળ બુદ્ધિ મનુષ્યોના લાભ માટે છે. જેથી તેને લાયક સર્વ સિદ્ધાંત બતાવ્યા બાદ મન જ્યારે ભમતું અટકે ત્યાર પછી ભક્તિ માર્ગમાં કયો સિદ્ધાંત સૌથી વધારે ઈચ્છવા લાયક છે તે હવે પછીના ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યું છે. પુરુષાર્થોના અલૌકિક તથા અલૌકિક આમ 2 પુરુષાર્થના પ્રકાર હોય છે. પુરુષાર્થ પૈકી ધર્મ, અર્થ, કામની વિચારણા આ ગ્રંથમાં અનાવશ્યક હોવાથી કરવામાં આવતી નથી, પરંતુ ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારથા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. બીજો શ્લોક:
ધર્મ અર્થ કામ અને મોક્ષ એ નામે મનુષ્યના ચાર અર્થો જીવ વિચાર વડે અને ઈશ્વર વિચાર વડે એમ બે પ્રકારે વિચારાયેલા છે. જીવ ઈશ્વરનો અંશ છે, છતાં સ્વરૂપના અજ્ઞાને લીધે ઈશ્વરના જેવો શુદ્ધ વિચારવાળો નથી. ઈશ્વર અંશી છે અને જીવ એમનો અંશ છે. જોકે આ ઋષિ મુનિઓને કેટલેક દરજ્જે સ્વરૂપનું અજ્ઞાન નાશ પામેલું હોય છે, જેથી જેટલે દરજ્જે તેમનું અજ્ઞાન નાશ પામ્યું હોય તેટલે દરજ્જે તેમના વિચાર શુદ્ધ હોય છે. જેથી ઋષિઓમાં જીવ બુદ્ધિ હોય જ માટે તેમના વિચારમાં આવેલા ચાર પુરુષાર્થ અને ઈશ્વરના શુદ્ધ વિચારમાં આવેલા ચાર પુરુષાર્થ એ બેમાં તારતમ્ય ગૌણ અને વિશેષપણું છે, માટે બે પ્રકારના પુરુષાર્થો છે એમ કહ્યું છે. હવે ત્રીજો શ્લોક. અલૌકિકાસ્તુ વેદાક્તા સાધ્ય સાધન સંયુક્તા લૌકિકા ઋષિભિ પ્રોક્તા તથૈવેશ્વર શિક્ષયા. સાધ્ય અને સાધન સહિત અલૌકિક પુરુષાર્થો ઈશ્વર વિચારિત વેદમાં કહેલ છે અને ઈશ્વરની પ્રેરણા વડે તે જ મુજબ સાધ્ય અને સાધન સહિત લૌકિક પુરુષાર્થ ઋષિઓએ કહેલા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ નામ ચાર પુરુષાર્થ છે. તે દરેકના બે વર્ગ છે, જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત. જીવ વિચારિત ઋષિએ વિચારેલા ધર્માદિ ચાર પુરુષાર્થો સ્મૃતિ નામે ગ્રંથોમાં બતાવ્યા છે. ઈશ્વર વિચારિત ધર્માદિ ચાર પુરુષાર્થોમાં વેદમાં કહેલા છે. સ્મૃતિ ગ્રંથોમાં વિચારેલા પુરુષાર્થો ગૌણ છે અને વેદમાં વિચારેલા પુરુષાર્થો મુખ્ય છે. સ્મૃતિ ગ્રંથોના કહેલા ચાર પુરુષાર્થોના દરેક સાધ્ય સાધવા લાયક અને તે માટેના સાધન સાહિત્ય કરતાં વેદમાં કહેલા ચારે પુરુષાર્થના સાધ્ય અને સાધન વિલક્ષણ છે. તે બધી બાબત જેમ જેમ જીવની યોગ્યતા બની જશે તેમ તેમ બીજા ગ્રંથો અને સત્સંગથી જણાતું જશે. જય શ્રી ગોખલેશ. બીજો આવતીકાલે.